પોરબંદર ખાતે લોકસભાના ઉમેદવારની કાર્યકર્તાઓ સાથેની બેઠક દરમિયાન મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। પોરબંદર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ જાહેર કરાયું હતું। ત્યારે આજે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે કાર્યકર્તા સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થકો અને પૂર્વ કોંગી અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। કોંગ્રેસને પંજો દેખાડનારા સેંકડો કાર્યકર્તાઓનો ભાજપમાં વિધિવત પ્રવેશ થયો તે પૂર્વે ઓશિયોનિક નજીકથી વિશાળ સંખ્યામાં કોંગ્રેસના પૂર્વ કાર્યકરો અને આગેવાનો શક્તિ પ્રદર્શન સ્વરૂપે ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચ્યા ત્યારે અનેરું દ્રશ્ય સર્જાયું હતું। બેઠકમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગાંધીજીનું કોંગ્રેસનું વિસર્જન કરવાનું સ્વપ્ન આજે તેમની જન્મભૂમિ પોરબંદર ખાતે સાકાર થયું અને હવે ગુજરાત અને દેશ પણ કોંગ્રેસ મુક્ત બનશે। અગાઉ જે 55 વર્ષમાં પ્રગતિ નહોતી થઈ તે વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન થઈ છે। તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ અન્ય પક્ષનો કાર્યકર જોડાય છે ત્યારબાદ તેના જૂના પક્ષને યાદ કરીને નવા કે જૂના ગણવામાં આવતા નથી, પરંતુ તમામ ભાજપીઓ જ બની જાય છે। ત્યારે આજે પોરબંદર કોંગ્રેસનું સંપૂર્ણપણે વિસર્જન થઈને આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે સૌનું સ્વાગત છે। તેઓએ જણાવ્યું હતું કે અર્જુન મોઢવાડિયાને જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા તે પૂર્વે બાબુભાઈ બોખીરિયાને પણ વિશ્વાસમાં લીધા હતા અને ભાજપ સમુદ્ર જેવો છે જે નદીઓને પોતાનામાં સમાવી લે છે, તેવી જ રીતે આજે જ્યારે પોરબંદર કોંગ્રેસને પોતાનામાં સમાવી રહ્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે હવે સૌ પરિવારના સભ્યોની જેમ હળીમળીને ભાજપ અને દેશના વિકાસ માટે પ્રયત્ન કરશે। પોતે દરિયાઈ ફિશિંગ સહિત લોડિંગ અનલોડિંગ અને વહાણવટાને સારી રીતે સમજતા હોવાથી હજુ ઘણું આપવું છે તેવું જણાવ્યું હતું। અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે રીતે 1947માં આઝાદી મેળવવા સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એક થયો તે રીતે હવે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આર્થિક આઝાદી માટે એક થઈ રહ્યો છે। જ્યારે પોતે કોંગ્રેસમાં હતા ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહની ટીકા કરવામાં ઊંચા આવ્યા ન હતા, ભારતમાં આવીને સંકુચિતતાથી પર થઈ ગયા છે। કોંગ્રેસ એવી અફવાઓ ફેલાવે છે કે નરેન્દ્ર મોદી સરકાર ઈડી અને ઇન્કમ ટેક્સના દરોડા પાડીને કોંગ્રેસ ઉપર દબાણ લાવીને ભાજપમાં ભેળવી રહ્યા છે, પરંતુ આ વાત હાસ્યાસ્પદ છે કારણ કે હું 40 વર્ષથી કોંગ્રેસમાં હતો પણ ક્યારેય મારા ઘરે ઈડી તો ઠીક કોન્સ્ટેબલ પણ દબાણ કરવા આવ્યો નથી। ભાજપે મોઢવાડિયાને હજુ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યાં જ સાંસદ ધડુકે પ્રવચનમાં અર્જુનભાઈ મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કરતા જણાવ્યું હતું કે મને ખાતરી છે કે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટાઈ જશે અને પોરબંદરના વિકાસ માટે વધુ પ્રયત્નો કરશે। ધડુકે મનસુખભાઈ માંડવિયાને અપીલ પણ કરી હતી સાંસદ તરીકે ચૂંટાયા બાદ બંધ વિમાનની સેવા શરૂ કરવા કાર્યવાહી કરે। પાર્ટી પ્લોટ ખાતે મોડે સુધી ચાલેલી આ બેઠકમાં સાંસદ રમેશભાઈ ધડુક, અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર। પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે ત્યારે મારા એક સપ્તાહના પ્રવાસ દરમિયાન જનતાને મળવાનું થયું, કાર્યકર્તાને મળવાનું થયું, જનતાનો વિશ્વાસ મેં જોયો છે, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ છે। દરેક મારા પ્રવાસ દરમિયાન કેટલાય કાર્યકર્તા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં મારા પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો મેં વિશ્વાસ જોયો, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની મેં શ્રદ્ધા જોઈ છે। અન્ય પોલિટિકલ પાર્ટીમાંથી મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની મોદીજીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે, નવા ભારતના નિર્માણના સાથી બની રહ્યા છે। વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈને ભાજપને મજબૂત કરવા માટે અન્ય પાર્ટીઓમાંથી પણ મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો જોડાઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+ સાથે ફરીને એકવાર મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે। હું લગભગ 10 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી, વિધાનસભામાંથી રાજીનામું આપી અને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીએ
જે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. પરંતુ પોરબંદર જિલ્લાના જે કાર્યકર્તાઓ હતા એ વખતે જોડાઈ શક્યા નહોતા. આજે અમારા જે અહીંયાના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, એની ઉપસ્થિતિમાં અહીંયાના સાંસદ રમેશભાઈ ધડુ, બાબુભાઈ બોખીરિયા, રમેશભાઈ ઓડેદરા, બધાની ઉપસ્થિતિમાં આજે જેટલા પણ કાર્યકર્તાઓ હતા એ 95% કાર્યકર્તાઓ, જિલ્લા સમિતિઓના પ્રમુખો, બધા જ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન, યુવક કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ સહિતના બધા જ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પાર્ટી એ રાષ્ટ્ર માટે કામ કરનારી પાર્ટી છે. નેશન ફર્સ્ટ એ અમારી પાર્ટીના કાર્યકર્તાની રીતિનીતિ છે. દોસ્તો, પોરબંદરની અંદર 10 દિવસ પહેલા અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એમના સમર્થકો, એમના કાર્યકર્તાઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈને એ રાષ્ટ્રવાદી વિચારધારા, પ્રધાનમંત્રીજીનો સંકલ્પ વિકસિત ભારત સાથે જોડાઈ રહ્યા છે. ડેવલપ્ડ કન્ટ્રીની સંકલ્પના સાથે અમૃત કાળની અંદર દેશ આગળ વધી રહ્યો છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એવી સ્થિતિની અંદર અમારો પરિવાર એ પણ વધી રહ્યો છે. દેશમાં અસંખ્ય લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એમના કરોડો કાર્યકર્તા દ્વારા જનતા જનાર્દનની અંદર જઈને સેવા કાર્યો કરી રહી છે, પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહી છે. અમારી સરકાર જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટેનો પ્રયાસ કરી રહી છે. અમે સૌ સાથે મળીને દેશના 140 કરોડની જનસંખ્યા સાથે મળીને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસ કરશે.